સુરેન્દ્રનગર ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં વધારો થયો છે। વિગતો મળી રહી છે। સુરેન્દ્રનગર ખાતેથી જ આ શંકાસ્પદ કેસોના મૃત્યુઆંક વધ્યો છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધી રહ્યો છે। વિગતો સુરેન્દ્રનગરથી મળી રહી છે। મૃત્યુઆંક વધતા જ આરોગ્ય વિભાગમાં પણ દોડધામ જોવા મળી રહી છે। ત્યારે આરોગ્યની 256 જેટલી ટીમોને કામે લગાડવામાં આવી છે। તો બે બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે। તો સુરેન્દ્રનગર ખાતે ચાંદીપુરા વાયરસના મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો છે। કાચા ઘરોમાં ફોગિંગ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા। ત્યારે વધતા કેસોએ આરોગ્યની ચિંતામાં પણ વધારો કરી દીધો છે। આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે અને આરોગ્ય વિભાગમાં એકાએક દોડધામ જોવા મળી રહી છે। આરોગ્યની 256 જેટલી ટીમોને કામ ઉપર લગાડી દેવામાં આવી છે અને બે બાળકોના મોત બાદ હવે આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું છે। તો સુરેન્દ્રનગર ખાતે ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં મૃત્યુઆંક વધી રહ્યો છે અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધ્યો છે। हाल सुरेन्द्रनगर में चांदीपुरा वायरस बाबते टोटल 5 केस नोंधायेला है अत्यार सुधीना। जे पैकी 3 बाळको ऑलरेडी डिस्चार्ज थई गया है, एमनी तबियत सारी है અને બાકીના જે બે બાળકો છે, એક શરૂઆતમાં જે ખારાખોડાનો કેસ આવે એ બાળકીનું મરણ થયેલ છે અને ગઈકાલે એક જે વસ્તડીનું 10 વર્ષનું બાળક છે એનું મરણ થયેલ છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 255 ટીમો અલગ અલગ તાલુકામાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે। જ્યાં કાચા ઘરો છે એ કાચા ઘરોમાં મેલેથોનથી ડસ્ટિંગ અને ઘરની અંદર IRS સ્પ્રેની કામગીરી કરી રહી છે અને સાથે સાથે લોકોને આ બાબતે જે કંઈ તકેદારી રાખવાની થતી હોય એ બાબતે દરેક ઘરમાં વ્યક્તિઓને સમજાવી રહી છે।